આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાને લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. આ જગત પડઘારૂપ, એના પર તો બધા જ શાસ્ત્રનો સાર આપી દીધો. પડઘો પડે તો આપણે પડઘાને બદલાય નહીં, પણ પડઘાને સ્ટોપ કરવું હોય તો આજે આપણે જે બોલીએ છે એના પર ધ્યાન રાખવું, તો એનો પડઘો પછી પાછો આપણે જોઈએ એવો આવી જશે. એટલે જેમ પડઘા અથડાય છે તેવી રીતે આ માણસો બધા આપણને અથડાય છે, સંજોગો ભેગા થાય છે અને અસરો બધી આવે છે. એટલે આટલી સિમ્પલ ભાષામાં, લૌકિક ભાષામાં આટલો ગૂઢ સિદ્ધાંત દાદાએ આ 3 શબ્દમાં આપ્યું, આખું જગત પડઘારું. બોલો, જગત તમારો પડઘો છે, આવું કીધું. એટલે હવે આપણે પડઘાને પડઘારૂપ સમજી લઈએ તો પડઘો એટલે શું? પરિણામ. પરિણામમાં બદલાવ આવે નહીં, પરિણામ ચેન્જ થાય નહીં, પણ આજે એ પરિણામનો સ્વીકાર રાખીને આપણે કેમ કરીને આગળ વધીએ અને સ્વીકાર કેવી રીતે, કઈ સમજણથી આપણે એનો સ્વીકાર રાખીએ, એ બધી સમજણ આપણને દાદાએ આપી છે, કે જેથી કરીને એ સમજણથી આ પડઘાને સ્વીકારીએ, એ પડઘાને આપણે સમાવી લઈએ. નહીં તો આ પડઘો શાંત થાય એવો નથી. પડઘાનો એ પડઘો પડે છે, પરિણામનું એ પરિણામ આવે છે. એટલા માટે કીધું કે ભાઈ ચેતો, ચેત્યા નર સદા શિવ. સાંભળ્યું છે એવું? ગઈડિયા લોકો કહેતા હતા આવું.
ચૈત્યા, ચૈત્યા નર, સદાશિવ. નર એટલે માણસ. નહીં તો આ બહેનો કહેશે કે એ તો માણસોને ચેતવા કીધું છે, બહેનોને ચેતવા નથી કીધું. ખરું ને? બોલો. આ જે શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, એટલે શબ્દ ભાવ આપણા તન્મય થયેલા વ્યર્થ નથી. પછી અવસ્થિતના લહેરના મેળવણે જામે દે, એટલે અવસ્થામાં એનું મતલબ શું? એને શું કીધું કે મેળવણ રૂપે અવસ્થિત થયેલું એ દહીં જામીને જ રહે. ખબર પડી? દહીં એમને એમ જમતું નથી. ખબર પડી? એટલે ઉપરના શબ્દ ભાવમાં તન્મય થયા છે તો એ મેળવણ થઈ જશે, જામી જશે. હા, પણ હવે આપણને તન્મયની વાત આવતી નથી, લાગુ પડતી નથી. આ તમે લોકો પરણી ગયા પછી કુંવારા કહેવાય ક્યારે પણ? નહીં. ગુસ્સામાં આવીને પણ કુંવારા થઈ જાય? નહીં. બોલો, એના જેવું છે. ઇરિવર્સિબલ સ્ટોરી છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે તમે વાતને સમજો અને સમજીને જીવો તો એનો સાર નીકળે કઈ. પણ મુદ્દો શું છે કે દહીં જામ્યું કેમ? કોણે જમાવ્યું? તો કે કરતા વગર આ જગતમાં કોઈ કરતાની જરૂરત નથી અને કરતા વગર જગત થયું નથી. એટલે કે જે પણ કરતા થાય છે તે ભ્રાંતિથી કરતા થાય છે. ભ્રાંતિનો મતલબ શું? અજ્ઞાનતાથી કરતા થાય છે અને અવસ્થિત થાય છે. ખબર પડી? પ્રભુજી, હા, આ વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ. હા, વ્યવહારે ક્યાં ગયું? હા, વ્યવહારે પરીક્ષા એટલે આપણી બધી પરીક્ષા નથી આવતી. હા, સમીરભાઈ પરીક્ષા નથી લેતા તમારી? હું બાબુ એકલો નહીં, પરીક્ષા બધા નથી લેતો? સંજોગો લે છે પરીક્ષા, હું થોડી લઉં છું. એ પણ આ મુદ્દો હમણાં ઘરમાં પ્રોબ્લેમ છે ને. પ્રોબ્લેમ બધું બહાર તો હોય, સંજોગો બધા અમે સ્વીકારીએ છીએ, પણ આ ઘરમાં આવું ના હોવું જોઈએ. આપણે આવું નહીં કરવું જોઈએ. તો આ બધી જે પરીક્ષા લોકો લે છે, ઘરના દરેક મેમ્બર, એ શું બતાડે છે કે નિમંત્રેલા પત્ર છે એટલે પોતાના જ પત્ર હવે વાંચો. વાંચવાનો મતલબ શું છે? પૂર્વે થઈ ગયેલી ભૂલના પરિણામ છે. પરિણામ બદલાય નહીં, પણ એ ભૂલ તમારી નથી, પણ ભૂલ ભોગવવી તમારે પડે છે. ખબર પડી? કરતા ભાવે કયા અવતારમાં બીજ પાડીને જતા રહ્યા અને તમારા ભાગે આ પોટલું છોડી ગયા. અને પોટલું બનાવ્યું એમને અને માલિક તમે થઈ બેઠા. ખબર પડી? ખબર પડી? પત્રો વાંચવા ગમતા નથી. હા, નહીં, પણ એટલે આ આમંત્રણ પત્ર પોતે એટલે કોણ? પોતે એટલે આપણે પોતાને લઈ લઈએ છીએ. ના, પોતે એટલે આ સમીરભાઈ, પોતે એટલે આ રૂપલબેન, પોતે એટલે નવીન અંકલ. ખબર પડી? એ દરેકે પોતાના પૂતગલને સમજવાનું છે. એટલે આપણે તો કહીએ છીએ ને મન વચન કાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું કરીને ભૂલીએ છીએ ખરા આપણે. પણ પછી એને આ રીતે જીવી જાણવાનું છે. ખબર પડી? એટલે ગુચાવવાની જરૂર નથી, પણ સમજવાની જરૂરત છે. આજે બધી વ્યવહારની પરીક્ષા તમારી નથી. વ્યવહારની પરીક્ષા વ્યવહારની છે. ખબર પડી? એટલે વ્યવહારને 5 આજ્ઞા આપી છે. એટલે પણ એ 5 આજ્ઞા આપણે અંતરાત્મા દશાએ પાડીએ છીએ. વ્યવહારની પરીક્ષા વ્યવહારની છે, પણ એટલું બધું વાદળું એક્યુઆઈ ઇન્ડેક્સ એટલો બધો વધી જાય ને ક્યારેક 500 ની ઉપર જાય દિલ્હીની જેમ, તો બધું સફોકેશન થઈ જાય. એ બરાબર છે,
પણ એવું થાય જેમ બહાર વરસાદ પડતો હોય તો કે થોડી વાર રોકાઈ જાવ ને યાર, થોભી જાવ થોડી વાર, એમ નથી કરતા? 10-15 મિનિટ થોભાય ને પછી નીકળે છે. એવી રીતે જયારે આવું વાદળું આવે ને ત્યારે આપણે કશું કાર્ય કરવું નહીં. આ ખબર પડે છે? બહાર દંગા ફસાદ થતો હોય તો આપણે બહાર જવું જોઈએ તે વખતે? કે ભાઈ ઘરમાં બેસો ને. કોવિડ વખતે કેવા ઘરમાં બેસતા હતા, તેવી રીતે આ જગતમાં તો છે ને, જરૂરત પડે ને ત્યારે જ બહાર જવા જેવું છે, નહીં તો બહાર જવાની જરૂરત જ નથી. બહાર તો બધા જંગલ જ છે, જ્યાં બધા ખૂંખાર લોકો શિકાર કરવા બેઠા છે. તો આપણે શું કરવું જોઈએ? ખબર પડી? એટલે આપણે ઘરમાં સેફલી બેસી રહેવા. એવી રીતે હું શુદ્ધાત્મા છું એ ગુફામાં સેફલી બેસી રહેવાનું, અને બહારનો વ્યવહાર જોઈ જોઈને એને સમૂહ કરતા જઈએ આપણે. આ ખબર પડે? સમૂહ કરવાનું, ઠીક કરવાનું એટલે બહુ. કારણ કે જે વ્યવહાર અજ્ઞાનતામાં બગડેલો, નિશ્ચય તો નિશ્ચય જ છે. ખબર પડી? નિશ્ચયને વ્યવહાર સ્પર્શ કરી શકે નહીં, પણ વ્યવહારને નિશ્ચય માનીને વ્યવહાર બગડી જાય છે. ખબર પડી? નિશ્ચય ને વ્યવહાર બોલું. નિશ્ચય એવો છે, એવો ટંકોતકીના સ્વભાવનો છે કે જેને ગમે તેવો વ્યવહાર સ્પર્શ કરી શકતો નથી. એટલે એ વ્યવહારને નિશ્ચય જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી. બરાબર. એટલે નિશ્ચય ને વ્યવહાર જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી. નહીં, હવે એનું ઉલટું છે ને, પણ નિશ્ચય ને વ્યવહાર ટચ કરી શકતો નથી, ટંકોતકીનો છે. તો વ્યવહારને નિશ્ચય ટચ કરી શકે છે? નહીં. પણ નિશ્ચય પાક્કો હોય તો વ્યવહાર સુધરે નહીં? વ્યવહારને પોતે નિશ્ચય માની લે છે, માટે વ્યવહાર નિશ્ચય સ્વરૂપ થઈ ગયો. નિશ્ચય ગુરુ ભાવે છે, વ્યવહાર લઘુ ભાવે હોવો જોઈએ. પણ વ્યવહારમાં નિશ્ચય બેઠો અજ્ઞાનતાથી, તેથી વ્યવહાર ગુરુ થઈ ગયો. હવે ગુરુ થઈ ગયો તો એ વ્યવહારમાં ગુરુપણું થવાથી કે પ્રગટ થવાથી, વ્યવહાર ગુરુ થવાથી શું થાય? નિશ્ચય ઢંકાઈ જાય, નિશ્ચયનો અનુભવ થતો નથી. એ ખબર પડી? અને બહુ જબરજસ્ત છે. વ્યવહારને પોતે અજ્ઞાનતાથી નિશ્ચય માની બેસે છે, અને એના લીધે વ્યવહાર આખો ડિસ્ટર્બ થઈ જાય છે. ખબર પડી? એટલા માટે કીધું છે ને, આત્મા જીવ માત્રમાં સિદ્ધ સ્વરૂપ એ જ છે. આત્મા કે છે બળતો નથી, દાજતો નથી, કપાતો નથી, મરતો નથી. આ બધી વસ્તુ, પણ એ બધા નિશ્ચયની વાતો કોઈને કોઈ રીતે વ્યવહારમાં આવી જ જાય છે, વ્યવહારમાં અવળી રીતે વપરાય છે, માટે વ્યવહાર બધો ગૂંચવાઈ ગયો. અને ગૂંચવાયેલા વ્યવહાર શું થાય? તો ફરી ફરી એને જન્મનો ધક્કો વાગે છે. ફરી ફરી જન્મનો ધક્કો વાગે. એટલે હવે આપણે મૂળ નિશ્ચય પ્રાપ્ત થવાથી નિશ્ચયની જગ્યાએ પ્રસ્થાપિત થયો. નિશ્ચયની જગ્યાએ પ્રસ્થાપિત થયો અને વ્યવહાર ઓળખાવી દીધો કે જે એ આપણું સ્વરૂપ નથી. અને નિશ્ચય દેખતો થયો એટલે પોતે હું નિશ્ચય સ્વરૂપ થયો.
એટલે હું નિશ્ચય સ્વરૂપ થયો. હવે નિશ્ચય સ્વરૂપ થયેલો હું વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિથી જોઈ લે છે. કયા વ્યવહારને? ઉકલતા વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિથી જોઈને એ વ્યવહારને સરખો કર્યા કરે છે. એ જોયું ને એ જ એને સરખો કરે. ઓકે. જેમ ઘરમાં વડીલ હોય ને તો સ્વાભાવિક આપણે સીધા જ ચાલવાના, દરેક જણ સીધા ચાલે. પણ જો ઘરમાં કોઈ વડીલ નહીં હોય કે કોઈની પણ ઉપસ્થિતિ નહીં હોય ને તો એમને ખાઈ જાય આખા. એટલે પોતે પોતાનું બગાડે છે. સમજાયું? Yes, yes, yes. આવું છે. એટલે આપણે શું કહીએ, વાતને સમજી લો અને વ્યવહારને મુક્ત કરો. તમારા નિશ્ચયથી વ્યવહારને મુક્ત કરો અને તમે નિશ્ચયમાં બરાબર ધ્રુવ સ્વરૂપે અડગ રહો. ખબર પડી? યસ અને દાદાના અક્રમ વિજ્ઞાનના પ્રોસેસથી આ કામ થઈ રહ્યું છે. એટલે કે આજ્ઞા કામ કરી રહી છે અને એ આપણને વ્યવહાર તરીકે ઓળખાવે છે અને નિશ્ચયમાં ફર્મલી રાખે છે. એટલે વ્યવહાર ઓળખાતો જાય છે. કઈ રીતે ઓળખાય છે? પર છે, પરાધીન છે અને પરાધીનતા કરાવનારો છે. પર એટલે આપણાથી જુદો છે. પરાધીન એટલે એનાથી જુદું એક તંત્ર છે વ્યવસ્થિતનું, તે આ બધું ચલાવે છે. એટલે વ્યવહાર પર છે, પરાધીન છે. અને પરાધીનતા એટલે હેલ્પલેસનેસ કરાવે છે, લાચાર કરાવે, કાંઈ કરવું. ખબર પડી? સંજોગ સામે કોઈ ભગવાનનું ચાલેલું નહીં તો કોનું ચાલશે? સર્વસમર્થ પુરુષોનું નહીં ચાલ્યું તો બીજા લોકો તો ખાલી અહંકાર જ કરે છે અને પછી એનો માર ખાય છે. એટલે આ રીતે વ્યવહાર સ્વરૂપે ઓળખાતો જતા વ્યવહારમાં આપણી બધી ડખોડખલ બંધ થઈ જાય. એટલે કે વ્યવહારનું આપણે ક્યારે રક્ષણ કરીએ નહીં. ભૂલ થાય તો રક્ષણ કરે છે ને લોકો. એટલે આપણે એવી જાગૃતિથી જીવવાનું છે કે આખોએ આ સમીરભાઈનો વ્યવહાર, રૂપલબેનનો વ્યવહાર એટલે કે મન વચન કાયાનો વ્યવહાર એવો આદર્શ થઈ જાય અને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્મા સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે બિલકુલ ડખોડખલ વગર રહીએ આપણે. ખબર પડી? તમે વિચાર કરો કે જે દોષો ખુલ્લા કરી શકતા નથી, એ દોષો જવાના નથી. એટલે એનો રસ્તો કીધો કે ખુલ્લા કરી દો. એટલીસ્ટ તમે તમારા શુદ્ધાત્મા ભગવાન પાસે તો ઓપન થાવ. શુદ્ધાત્મા ભગવાન પાસે ઓપન થવામાં શું તકલીફ છે? શુદ્ધાત્મા પાસે ઓપન થશો ને તો એ કોઈને નહીં કે, પણ કોઈ વ્યક્તિ શેર કરશો ને તો એ ખાલી ટીક કરીને ફોરવર્ડ કરીને જ દબાવવાની જરૂર છે, વસ્તુ શેર થઈ જાય. નથી કરતા? એટલે આ શેરના જોખમથી સમજો કે આપણે માનીએ છીએ કે હું શેર કરું છું, પણ ના, તમે એમને કોઈને દોષિત જોવા ધકેલો છો. એમણે આવું કર્યું, બોલો કરવું જોઈએ, મહાત્મા એને કેવી રીતે કરાય? એટલે આ રીતે
બહુ જબરજસ્ત છે. આખો વ્યવહાર વ્યવહાર સ્વરૂપે સમજાશે. એનો મતલબ શું થાય? વ્યવહારનો કરતા હું નથી, વ્યવહારના કરતા ભગવાન નથી, કે વ્યવહારના કરતા એટલે કે કોઈ વ્યક્તિ નથી, પણ એ બધા સંજોગો ભેગા થઈને કાર્ય થઈ જાય છે. એટલા માટે કે કોઈ બનાવનાર નથી, કોઈ કરનાર નથી, ફક્ત બન્યા જ કરે. આ જગતમાં એક પછી બીજી ચીજ બન્યા જ કરે છે. અને આપણે બધામાં લોકોને કરતા જોઈએ છે. પેલું એમને આ કર્યું, એમને આવું કર્યું, આપણે આવું કર્યું, અને લોકોને કરતા જુએ, લોકોને કરતા જુએ. એ જ મોટામાં મોટો દોષ છે. કારણ કે કરતા નથી અને કરતા જુએ તો ભેદ પડી જાય, અને ભેદ પડે તો એ ભેદ વ્યક્ત પણ થવાનો તમારા જીવન વ્યવહારમાં, અને ત્યાં આપણે ચેતીને રહેવાનું છે, જીવી જવાનું છે. એટલે એના માટે એમ કીધું વ્યવહાર વ્યવહારના કરતા સહિત જ હોય છે. વ્યવહારનો કોઈ કરતા નથી. વ્યવહારનો વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ વ્યવસ્થિતનું માપ, વ્યવસ્થિતની સમજણ જેમ આપણને સમજાતી જાય તેમ તેમ ક્રિયાના ભાગમાં આપણી બધી દખલ બંધ થઈ જાય. આજે આપણે કહીએ ઘરમાં બધી ખેંચાખેંચી નથી થતી, નાની નાની વાતોમાં ખેંચાખેંચી થાય, પણ પછી ધીમે ધીમે કરીને બધી ફરિયાદ બંધ થઈ જાય, બિલકુલ બંધ થઈ જાય. પછી રૂપલબેનને લાગે કે હું રૂપલબેન છું, પણ તમને ખબર છે કે એ તો સમીર જ છે. તમને લાગે કે હું સમીર છું, પણ રૂપલબેનને દેખાય તો રૂપલ જ છે. તમારી દાઢી ભલે સફેદ થઈ ગઈ, પણ એમને તમને દાઢી વગરના જ જુએ, એમના કપડા પહેરેલા જુએ. બોલો, ખબર પડી? આ રીતે જોતા એમને તમારી જોડે કોઈ ભેદ નહીં રહે. અને જ્યાં ભેદ નથી, જ્યાં ભેદ નથી તો ત્યાં ભેદ વાળો વ્યવહાર નહીં થાય. ભેદ વાળો વ્યવહાર નહીં થાય એટલે શું? મારું તારું નહીં થાય. આજે મારું તારું થઈ જાય છે. એ કેમ થાય છે? અજાગૃતિના લીધે થાય છે. એટલે માટે કહે છે જાગ્રત રહો, જાગ્રત રહો. બહુ સમય ઊંઘમાં કાઢ્યો, હવે દાદાએ જગાડ્યા છે તો એવા જાગતા રહીએ ને કે પછી ફરી ઝોકું આવે જ નહીં. બહુ જોગા ખાધા, પણ હવે આ વ્યવહારને બધી રીતે સમજી લઈએ. એના કરતા સહિત છે. વ્યવહાર વ્યવહારના કરતા સહિત હોવાથી આજે એનો કોઈ વ્યક્તિ કરતા નથી. એને ઘૂંટ ઘૂંટ કરવાનો. પણ તું આવું કેમ કરે છે? ભલે જમીન નામ કરીને બોલતા, પણ તમે આવું કેમ કરો છો કેજો. આવું કેમ કરે છે? બાપરે, સાંભળતા પણ એટલો હૃદયમાં ફાડ પડી જાય. એવું નથી થતું? તમે બોલો મને ઓડ લાગશે. That is your problem. અચ્છા, that is your problem. પણ એમને એમનો પત્ની ધર્મમાં આ રીતે રહેવાનું. ગુસ્સે થાય, ગમે તેટલું ગુસ્સે થાય ને તો પણ તમે પછી તું પર આવવું ના જોઈએ. પણ લોકો તો તું પર આવી જાય, તને કઈ સમજણ જ પડતી નથી. એ બધું નથી કરતા. બોલો, તું આવો છે ને તું તેવો છે, ઘરે એવું બોલાતું નથી. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આ રીતે વ્યવહારમાં વિવેક હોય. દ્રષ્ટિ નથી મળી ત્યાં સુધી વિવેક એ બહુ ઊંચો સંસ્કાર કહેવાય. દ્રષ્ટિ મળે એટલે વિનય
શરૂ થાય. એટલે કે વિનયનો મતલબ શું? તમે ભગવાનમાં, અરે સામામાં ભગવાન જોતા થાવ. સામામાં ભગવાન જોઈને તમારો વ્યવહાર થતો જાય, એને વિનય કીધો. હવે જીવ માત્ર જોડે તમારું આવું જ થયું, ભગવાનને જોઈને તમે વ્યવહાર કરો તો તમારો વ્યવહાર પરમ વિનય પૂર્વકનો થઈ ગયો કહેવાય. વિધાઉટ એક્સેપ્શન બધા જોડે તમારો વ્યવહાર એવો થઈ ગયો, શુદ્ધાત્મા જોઈને તમારો વ્યવહાર થાય તો તમારો વ્યવહાર કેટલી ભૂલવાળો હશે? ભૂલ વગરનો. કોઈ ભૂલ નહીં હોય. એટલે અહીંયા કીધું હવે આપણે જીવી જવું છે. લેટ અસ બ્રિંગ બેક ધોઝ ઓલ્ડ ડેઝ, જ્યારે શરૂમાં લગ્ન થયા હતા તો એકબીજાની કેટલી ભૂલ જોતા હતા? બિલકુલ નહીં. અને હવે ભૂલ સિવાય બીજું કશું દેખાતું જ નથી. અને શોધીને કાઢ્યા, ડીગ કરીને, અને પછી પાછા ઘડે મૂળ દે જગાડે. ગઈકાલે આવું કર્યું હતું, તે દિવસે આવું કર્યું હતું, આ મને બિલકુલ ગમતું નથી, હું આ બિલકુલ ચલાવી નહીં લઉં. અરે તમારા માટે જાણ, તમે જે કરો તે બધું જ માફ. ના હોવું જોઈએ એવું. રડની દાદા એવું કરે છે, પૂછો એમને. નથી કરતા? હવે સ્ટેજ આવી ગયો છે. શું કીધું? સ્ટેજ આવી ગયો છે હવે. અવાજ એટલે પછી ગુસ્સો કરે ને, તો ગુસ્સામાં પણ તમે બહુ સારા દેખાવ છો. ગુસ્સો નહીં થવો કે કેવું દેખાય છે એમ કરીને, નહીં નહીં, ગુસ્સો તમે બહુ સારા દેખાય. એટલે પછી એનો ગુસ્સો થવાનું બંધ થઈ જાય. આ બધી શબ્દની રમત નથી, પણ જ્યાં દિલથી વ્યવહાર થાય ને ત્યાં બધા શબ્દ ગુજરાતી એને કહીને આખી ડિક્શનરી તમારી પાસે આવી જાય. દિલ એવું છે, કારણ કે દિલમાં અનકન્ડિશનલ, અનલિમિટેડ એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, એડેપ્ટેબિલિટી બધું છે. એની દિવાલ નથી. બુદ્ધિ દિવાલ વાળી છે, હૃદયને કોઈ દિવાલ નથી. અને હૃદયમાં કોઈ ગેટ નથી, હૃદયમાં કોઈ કન્ડિશન નથી. અને બુદ્ધિમાં કિલ્લા કરતા ભારે ગેટ છે, ખુલે જ નહીં. અને કાંટાવાળો ગેટ, આપણે ખોલવા જઈએ તો વાગે. બોલો. અને કન્ડિશનલ ગેટ. એટલા બધા ઇફ્સ એન્ડ બટ્સ વાળા તેને ત્યારે પેસવા દે, અને પેસા પછી પણ મગજમારી. ખ્યાલ આવ્યો? આવું છે. એટલે આ જ્ઞાન, દાદાનું વિજ્ઞાન, દાદાની સમજણ, વિતરાગોનું વિજ્ઞાન આપણા હૃદયને ખુલ્લું કરે છે. એ ફર્સ્ટ ક્લાસ 8 પેટલ વાળું કે ને, 8 પેટલ એટલે શું કહેવાય? 8 પાંખડી વાળું, 8 પાંખડી વાળું કમળ છે. એ પૂરેપૂરું ખુલ્લું થાય. તો એવું ખીલેલું કમળ જોવાનું ના ગમે? એવા આપણે આપણા મનથી થઈ જવાનું. અને એ મનથી થવા માટે હેલ્પ કરે હૃદય. એ મન એવું થવા માટે. બોલો. કઈ મુશ્કેલી તમને અસર કરે પછી મુશ્કેલી આવે જ નહીં. દિલવાળાને ક્યારે ઘરમાં મુશ્કેલી આવે નહીં. માથાવાળાને મુશ્કેલી નહીં હોય ને તો એ મુશ્કેલી લાગે. આવું છે. ખ્યાલ આવ્યો ને? એટલે હવે આપણે જગતને દેખાડવાનું નથી, પણ હવે આપણે જીવી જવું છે એ દાદાને, પ્રેમ સ્વરૂપ દાદાને, અભેદ દાદાને, કે જેમણે એમને આપણને આટલું બધું આપ્યું છે. તો આપણે બીજું કંઈ આપી શકીએ એવી આપણી પાસે કેપેસિટી નથી, પણ એટલી જ એમના જેવું
થવાની આપણે ભાવના કરીએ કે જેથી કરીને આપણો જીવન વ્યવહાર એવો આદર્શ થઈ જાય અને આદર્શ થયેલો એ વ્યવહાર ઉદાહરણ સ્વરૂપ એવો થઈ જાય ને એ જોઈને જ સમજી જાય, શીખી જાય. અને દાદા કહેતા હતા ને, બહારના દેશના લોકો ઇન્ડિયા આવીને જોશે હારું જીવવું કેવી રીતે, હમ. બેઝિક જીવવું કેવી રીતે, શું ખાવું, શું પીવું, કેમનું રહેવું, કેમનું બેસવું, ઉઠવું, બધું જ. હવે એવું આપણને આપણા સંસ્કાર છે એવું આપણી અંદર દાદા કરી ગયા છે. અને મેઇન વસ્તુ આ વિનય ખુલ્લો થયો, બધાની અંદર શુદ્ધાત્મા જોતા કર્યા ને, એ આપણને કમ્પલસરી પરમ વિનય લગી લઈ જ જાય. એટલે દિવસે દિવસે જે ભેગા થતા જાય, ભેગા નહીં થયેલા હોય કે પહેલા થયેલા હોય, એમની પણ શુદ્ધાત્મા જોઈને બધા વ્યવહાર થશે. ખ્યાલ આવ્યો? બરાબર દીપકાજી, આપણે પૂરું કરીએ.